હળિયાદ ગામના રૂકમાઈબાઈનો પ્રસંગ કેટલો અદ્ભુત પ્રસંગ. એના સાસુએ એને લસણ ડુંગળી ખવડાવવાનો પ્રયાસ કર્યો. સાંભળજો, સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત તો ખાસ સાંભળજો. મારથી નહીં ખવાય, હું ભગવાન સ્વામિનારાયણને આશ્રિત છું, મારથી નહીં ખવાય. છેલ્લી બાકી રોટલા ઉપર ડુંગળી ચોપડવાની શરૂઆત કરી. ભોજન છોડ્યું, માત્ર પાણી પીએ. પાણીના ગોળામાં ડુંગળી નાખી પાણી બંધ કર્યું. કેટલો નિર્ભય બની શકતો તે ભગવાનના સંબંધી, ભગવાનનો ભક્ત. છેવટે એના પતિ નક્કી કર્યું પતાવી દેવી છે. અને ભક્તો, આ દુનિયાનું જયારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે પતાવી દેવા તૈયાર થાય ને પતાવી દેવી છે. 2-5 જણા લઈને મારવા માટે રૂકમાઈબાઈને આવ્યા. સંપ્રદાયનો ઇતિહાસ કહે રૂકમાઈબા દોડીને ઘરમાં પ્રવેશ કરી ગયા છે. સાંકળને બંધ કરી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, કૃપાનાથ માલિક મને સહાય કરજો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ઓરડામાં પ્રગટ થયા છે. બોલ બેટા, શું કરવું છે? અહીંયા રહેવું છે? નહીં કૃપાનાથ, મને આપની સાથે તેડી જાઓ. આ રૂકમાઈબાઈને સીધા ત્યાંથી ઉપાડ્યા, ગઢપુર મૂક્યા. બોલે બધાએ મહેનત કરીને ધક્કો મારીને દરવાજો તોડ્યો. રૂકમાઈબાઈ અંદર નહોતા. ભક્તો, આજથી ઘણા વર્ષો પહેલા હળિયાદમાં આપણે કથા કરી ત્યારે આ ઘર મંદિરને દાનમાં મળ્યા અને એ જગ્યાએ અત્યારે મહિલા મંદિર ઊભું છે. અંદર રૂકમાઈબાઈ ન મળે. બધા વિચાર કરવા લાગ્યા આ બાઈ ગઈ ક્યાં? ત્યારે એક જણના મુખમાંથી શબ્દ નીકળ્યા, તમે માનો યા ન માનો, રૂકમાઈબાઈ સાચી ભક્ત છે અને સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે, એની રક્ષા કરી છે. ભક્તો, ક્યારેક ક્યારેક સારા માણસો પણ ખોટા ભેગા ભેળવાઈ જતા હોય છે. બહુ વિસ્તાર વાળી ગાથા, વિસ્તાર નહીં કરવું પડે. પતિ સ્વયં કેટલા માણસો લઈને ગઢપુર લેવા માટે આવ્યો છે. અમારી રૂકમાઈબાઈને પાછી મોકલો. ભગવાન શ્રી કીધું, રૂકમાઈ તમને તેડું આવ્યું, તમે જાઓ. કૃપાનાથ, હું ત્યાં જઈને શું કરું? આપ ચિંતા છોડો, તમારા દ્વારા મારે હળિયાદમાં સત્સંગ કરાવો છે. એના પતિને કીધું, દેખી મેરે સામને. ને પતિ જ્યાં ભગવાન શ્રી સામે દેવી સ્વરૂપના દર્શન કરાવ્યા છે. એના પતિને સત્સંગ થયો. અને ભક્તો, આજ તમે જાઓ તો 70% ગામ હળિયાદ, જૂનું હળિયાદ હરિભગતનું છે. એનું કારણ રૂકમાઈબાઈ છે.